જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તમારું. અને આજની ગુડ મોર્નિંગ આપણી ગામડે થઈ છે. આજે રોનકના એમને ત્યાં માતાજી બેસાડવાના છે એટલે આપણે ગામડે આવ્યા છીએ. એ ગુડ મોર્નિંગ કહી દે, આ દોસ્તો કહી દે. શું કે હાય દોસ્તો કે છે. આપણે ગામડે આવ્યા છીએ. હા ગુડ મોર્નિંગ. કે માતાજી બેસાડવાના છે કે ગામડે આજે તો અમે પણ બધા વહેલા ઉઠી ગયા. હિરવાંશી પણ વહેલા ઉઠી ગયા કેમ કે વહેલા ઉઠવું પડે તૈયાર થઈને. મુહૂર્ત છે હમણાં એટલે તો બધા તૈયાર થઈ ગયા છીએ. અને મસ્ત પવન આવે છે. રાત્રે એટલી મસ્ત ઊંઘ આવી. બહાર ઊંઘ્યા નહીં, પંખો નહીં, એસી કશું નહીં, પણ તો પણ મસ્ત ઊંઘ આવી. મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો જો. ને આ જે લોકેશન છે ગોખલો બનાવ્યો છે ત્યાં મંદિર મૂકવાનું છે આરસપાળનું. એ ધર્માપડી છે અને પછી માતાજી મંદિરમાં બેસાડવાના છે. જો આ જગ્યા કાલે રાત્રે બતાવી હતી, તારે જોઈ લો કેટલી ખુલ્લી જગ્યા છે. આ જૂનું મકાન જો છે ને, કેટલી ખુલ્લી જગ્યા પડી છે. શું થયું પાડી બધું? એ ઇરવાનજી બા બોલા જો શું કર્યું? શું કર્યું બા? એમ કે જો શું કર્યું એમ કે બા? હીરા ઓય હતા ના જવાય. જો ઇરવાનજી જો દાદાની એવું કે રેતીમ જવું. જો આ બધું આપણે અહીંયા થોડું રિનોવેશન કરાયેલું, ટચિંગ કર્યું માતાજી બેસવાના લીધે. આ બધું પ્લાસ્ટર કરાવીને ચૂનો કર્યો. આ બધું પ્લાસ્ટર કર્યું નવું. આ બધું તો એવું માટી લાવ્યા હતા તો રેતી હજુ વધી તો જો રેતી જવું. એ નહીં જવાનું, નહીં જવાનું. એ બાવો બાવો નહીં જવાનું. ના ફોન લેવાય મારો ફોન. શું કામ હે? શું કામ માં ફોન નું? સિંહ જો અંદર જતી રે, અંદર જતી રે. એ અંશી અંદર હેડ. ચલો એ અંદર ચલો. હા બંકાવના ગામડે તો મજા આવી જાય. જો આ રેતીમાં જો જતી રહી ને, એ રેતીમાં જઈ પાછી. જો આ ગોખલો બનાવ્યો. આ ગોખલામાં આરસપાળનું મંદિર મૂકવાનું અને એની અંદર માતાજી બેસાડવાના. કેવી ગામડાની સવાર. વાહ ભાઈ વાહ. ઘર બહાર જ મંદિર, રામજી મંદિરનો વ્યૂ, જોરદાર વ્યૂ. શું બગીચો? ઓય શું બગીચો? બગીચો હે? શું આ પાડી? ચાલ અંદર. જય શ્રી રામ. ચલો બેટા ચલો. દીક્ષિત કાળો મેચ આવો તો ગલે આવી ગયા. एकदम आगर ना मिलता हो तातू मुझको नहीं हम अंदर फिर जाए पीपई है तो भागते उठाओ उठाओ अजी तो मजा आओ ना आवा कैसे भी लो हां हां कैसे ये तो पेपर आके ले ले बता से नो डाटा तो जरा ये सेट कर क्या से गई बात है कैसे तो इसलिए जो गया બોલો જોગણી માત કી જય. જય હા. ચલો મંદિર સ્થાપના કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ફોટો સ્થાપના હજુ થોડી વાર છે. હવે ફૂલ લઈને ફૂલ બધા છૂટા પાડવાના છે. એનું કામ ચાલુ કરીએ. શું કરો ભુવાજી?
હિરવાંશી હિરવાંશી તૈયાર થઈ ગયા વાહ શું લગાવ્યું પ્રગતિ એ તૈયાર છે ગુડ મોર્નિંગ જય મેડીમાં શું બંકા મજા ને લાવ ફૂલ લાવડો છૂટા પાડી દે લેવા ગયો હા ચલો આ બધું પૂજા પો તૈયાર જ છે બધું હા મંદિર સ્થાપના થઈ ગઈ હવે અહીંયા આવતા રહો આપણે ફૂલ છૂટા પડવા નહીં આવતા રહો અહીં બેસી જા પપ્પા જોડે બેસી જા ને જો પ્રગતિ હવે અંશીને તૈયાર કરે એ હીરવા દીદી તૈયાર થઈ ગઈ અંશી ચલો ફૂલ કાઢે છે તો બધા પંખુડે છૂટી છૂટી કરી દઈએ ફૂલ એકદમ દીક્ષિત તૈયાર થઈ ગયો કુર્તો પહેરીને વાહ હાય જો આયો હણાનો હીરો હે હીરવા જો તૈયાર થઈ ગઈ છોટી મોટી બાંધીને મસ્ત હીરવા મમ્મી અરા હીરવા અહીં રહેવું તાર ગામડે જો અત્યારે આ ફૂલનું છૂટા કરવાનું કામકાજ ચાલુ હોય હું રોનક કામ કરીએ બરાબર બધા છૂટા કરી દેવાના બધા છૂટા કરી દેવાના આ માતાજીના ફોટાને હાર ચડાવવાનું કામ ચાલુ છે પપ્પા બાપા હાર ચડાવે છે માતાજીના ફોટાને એચડી ફોટો ફોટો બતાવજો ને થોડોક આ બાજુ ફોટો બતાવજો ભાઈ ભાઈ જોરદાર ફોટો ઝૂમ કરીને બતાય ઝૂમ કરીને બતાવ્યો એમને મસ્ત ફોટો હાર બાર ફૂલ બરોબર મિક્સ કરજો બરોબર તને કે બરોબર મિક્સ કરી ફૂલ બરોબર મિક્સ કરજો હા મારા હીરવાંશી શું કરે છે ક્યાં ગયા હીરવાંશી હીરવાંશી રમે છે પ્રગતિ સાફ કરે છે માતાજીનું મંદિર બી મુકાઈ ગયું છે બી આવી ગયા છે આ હીરવાંશી રમે છે હીરુ આ તે કોના ચંપલ પહેર્યા હા મમ્મીના કાઢ નાખ તો તારા ચંપલ પહેર મમ્મીના ચંપલ કાઢ નાખ ચલો ફૂલ તોડવાનું કામ પતી ગયું છે બધું નોખું કરી દઈશું હજી હતું અંદર મિક્સ કરી દે મિક્સ કરી દે તો બધા ગુલાબનું અને પેલા બંને ફૂલ તોડી નાખ્યા છે એકદમ અલગ અલગ કરી દીધા છે હવે બાર મહેમાન આવ્યા ચા પાણી કરાવો રોનકભાઈ જાઓ ચાલી જઈ સેવા કરો આજે સેવા કરો આજનો દિવસ મમ્મી આ ફૂલ આ ઠેકાણે મૂકી દે પેલા આ ઉડી જશે કઈ વાર છે પેલા ફૂલ ઠેકાણે મૂકી દે હવે મહેમાન આવી ગયા છે 2-3 મહેમાન આવ્યા છે 2 પંખા મૂકી દીધા થોડો પવન આવે એટલે શું થયું જીતુભાઈ ફોન કર જેટલા પહોંચે આ હું કર્યો જવા દે ને તરીકા જતા આવીએ ફટાફટ જઈને આવતા રહીએ ચલો આપણે હવે જઈએ મેડી માતાજીના મંદિરે અહીંયા વાવ છે અને વાવમાં મેડી માતાજીનું મંદિર છે તો આપણે જઈએ આ ગામડાની મોજ ધીમે ધીમે કાચો રસ્તો છે અહીંયા અંદર મંદિરે જવાનો આટલા વાગે તો ગરમી નહીં લાગતી મજા આવે આ તો મોજ છે ગામડાની અખંડ મોજ ખેતરથી આવીને મજા લીમડે પડી જવાનું હે હા આપણે સામે મંદિર આવી ગયું હવે થઈ ગયું મંદિર સામે ઠાઠ પડી છે મંદિર સામે એક્ઝેક્ટ દવા નાખવાનું ખેતી કામ ચાલુ હોય
પહોંચી ગયા મેળી માતા મંદિરે. બાજુમાં જ કેવડું મોટું તળાવ છે જો, અંદર કમળે છે તળાવમાં. જો છે કમળ, કેટલું મોટું તળાવ છે. જો પેલા બધા નાય, જો એ નાય આવી ગયા જો 2 જણા. જો આ વાવનો એવો પરચો છે કે આ વાવ કોઈ બનાવી નથી, ઓટોમેટિક છે. આ વાવ જાતે બનેલી છે. જાતે પાણી આવી જાય ઉપર છેક ત્યાં સુધી છે. હા અત્યારે અહીંયા સુધી પાણી છે, છેક ત્યાં સુધી છે પાણી આવી રહ્યું. વાનથી આગળ નહીં જવાતું ના જવાય, આટલું ને આટલું તો હજુ નીચું છે ત્યાં. ઓહો હજુ ઊંડું હે. આટલું ને આટલું. આ મંદિર છે મેળવી. જો મંદિર મેળી માતાજીનું ઉપર મોટું મંદિર બનાવ્યું છે. ઉપર પેલા જોવા તો અત્યારે બંધ કરી નાખ્યું ઉપરથી. જો આ ઓરિજિનલ છે. ઉપર નવું મંદિર બનાવ્યું છે પાક્કું. આ જેટલું ઊંડું છે, આ ઉપરથી અમે જેટલું વાયા એટલું ને એટલું હજુ નીચે છે, પણ જવાતું નથી. પાણી ભર્યું છે, કચરો છે બહુ ટાઈમથી, બહુ વર્ષોથી. જો કબૂતર બધા. આટલી ને આટલી ઊંડી હતી, હજુ ઊંડી છે પણ પાણી ભર્યું છે એટલે. હે મામેલી. જો આ નવું મંદિર બને છે, ઉપર જૂનું છે, આ નવું બને છે, અત્યારે કામ ચાલુ છે. આજુબાજુ જગ્યા કેટલી ખુલ્લી છે જો મંદિરના ફરતે ચારે બાજુ. જો આ તળાવ મસ્ત ઠંડો પવન આવે છે, બાજુમાં તળાવ છે એટલે. ચલો દર્શન કરી લીધા. હવે મિત્રો મહેમાન આવે છે, તો મહેમાનને સામે રોડ સુધી, હાઈવે સુધી લેવા જવાના છે. તો હું રોનક જઈએ, મહેમાનને લઈને, ભુવાજી છે અને મહેમાન પણ છે જોડે, તો એમને લઈને પછી ઘરે. ભુવાજી આવી ગયા છે. સારું હે આવે. જો ભુવાજીનું સામયું કરવાનું. હિરવાયનથી દાદા દીક્ષને કે ભૂલાઈ લે. ઉભી રે. એ રોનક ફોટા પાડજે તું. ચપ્પલ નહીં પહેરવા. ચલો તડકો હે પણ હવે નહીં પહેરવા ચાલશે. મહેમાન શું હારું.
આપણે અહીંયા ગામડે રોનક એમના ત્યાં જે પ્રસંગ હતો માતાજી બેસાડવાના હતા એ બધું સુખ શાંતિથી માતાજીની દયાથી બધું પતી ગયું. પછી બપોરે થોડી વાર સૂઈ ગયા હતા હું, હીરવા, એન્ચી બધાએ. તો સીધા હતા 6 વાગે ઉઠ્યા. અત્યારે હવે બધા એક જગ્યાએ મંદિરે દર્શન કરવા આવ્યા છે, જોગણીમાના મંદિરે. હું દીક્ષિત આવી ગયા બુલેટ લઈને, બીજા બધા રિક્ષા લઈને આવે છે. હવે દર્શન કરીને પછી જઈએ ઘરે. જો ગામડે આ વસ્તુ સારી હોય છે, અહીંયા મંદિર છે, કેટલી મોટી જગ્યા ખુલ્લી છે. જો બાજુમાં મસ્ત આખું તળાવ છે, ફરતે જો મંદિરના ફરતે આખું તળાવ. જો અહીંયા નાનું મેળી માતાજીનું મંદિર છે, આ જોગણી માનું મંદિર છે. પેલી બાજુ સતી માતાનું મંદિર છે. જય રાજભી માં સતી, જય માં જોગણી. એ મારી કરતા એ મારી ટાઈગર મેલડી મા. જો મંદિરે દર્શન કરીને આવી ગયા. હવે આ જો આ બધી રેતી ને, આ બધી રેતી અંદર લઈ જવાની, સ્ટેપ બાય સ્ટેપ બધા ઊભા. જો એક અહીંયા ઊભો રે, એક અહીંયા ઊભો રે, એક અહીંયા ઊભો રે. બધી રેતી કેટલી રેતી લાયા. થાકી ના જતી હો, કાઠી થઈ જાય. તમે મજા કરો હો હિરવાનજી. બા બેઠા જો ઈટોથી પારી આખી ઈટો લાવી દીધી, પારી કરી દીધી, આટલી રેતી લાવી દીધી. હવે મિત્રો જમી લીધું છે અને જમીને હવે બહાર જઈએ છીએ, કેમ કે અહીંયા નેટવર્ક આવતું નથી. વિડીયો પોસ્ટિંગ કરવાનો છે. હવે બહાર જઈને એડિટ કરીએ અને ત્યાં પોસ્ટિંગ કરીને પછી આવતા રહેશું, કેમ કે અહીંયા નેટવર્ક સહેજ નથી પકડાતું. તો હવે જમી લીધું, તો હવે જઈએ બહાર. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. તો આજનો વ્લોગ તમને પસંદ આવે તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય મેડીમાં.